શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा કરીને જય શ્રી કૃષ્ણ। ગઈકાલે મોક્ષદા એકાદશી, એની વાતો હોલમાં વલ્લભના સાનિધ્યમાં ને વૈષ્ણવના સંગમાં કરી। ગોળ ગમે ત્યારે ખાઈએ મીઠો જ લાગે। પ્રભુના ગુણાનુવાદ હોલમાં કરીએ કે ઘરે કરીએ કે કોઈના ઘરે કરીએ તો આનંદ જ આવે, પણ અન્ય માર્ગના ના હોવા જોઈએ। શરૂઆતમાં કોરોનામાં આપણે સત્સંગ ચાલુ કર્યો, પછી એક બેનના ઘરે ગયા હતા, એટલે સત્સંગનું મેં પૂછ્યું ચાલુ કરીએ જ, મને કહેલા બેન અંદર આવો તો એક વાત કરું। મેં શું? એ કે મારા સાસુને શિવનું બહુ છે, શિવમય સ્તોત્ર ને રોજ બિલ્લી ચડાવવા જાય ને જોર ચડાવવા જાય ને, એટલે એકાદો પ્રસંગ શિવનો કહેજો ને। મને હે શું? તો મને કે રાજી રહે ને? મેં તો એને બ્રહ્મ સંબંધ છે? મને કે ના। મેં તમારે જ? મને કે હા। તમારે કે ઠાકોરજી પુષ્ટ કરાવેલા છે? મને કે હા। તો મેં તો એમનું તો એ કે અમારે એક રૂમ છે ને એમાં મંદિર છે, એમાં મારા ઠાકોરજી, બાજુમાં એ શંકર ભગવાન, અને એની બાજુમાં મારો દીકરો માતાજીમાં માને એટલે એ। મેં તો સવારે પછી આ ધૂપ દીપ એ કે એ બધું એનું કરે, મારા સાસુ એનું કરે અને હું મારું કરું। થોડીક વાર તો આપણા મૂંઝાઈ ગયા। મેં કીધું સારું આ, પછી મેં કીધું એમ શિવવાળા હોય ને એમને શિવનો સત્સંગ આવડે, તો તમે એમને શિવનો સત્સંગ કરવા બોલાવજો। તો કે મારો દીકરો માતાજીમાં માને તો થોડું કુળદેવનું કહેજો। પછી આપણે આમ ધીરજના બંધ તૂટી ગયા, ત્યાં સુધી હું બોલી નહીં। બધું સાંભળો, હું પ્યોર પુષ્ટિ માર્ગીય છું। મારા ઘરે ઠાકોરજી બિરાજે છે અને મારા વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે હું પુષ્ટિ પુરુષોત્તમ સિવાય કોઈની વાતો નથી કરતી। તમે તો હમણાં એમ કહેશો કે આમાં એક ભાઈ રાજકારણી છે, તો તમે એના વખાણ કરો। મને કે એવું તો ઘણી જગ્યાએ ચાલતું જ હોય છે, એનો વિષય છે, એ મારો વિષય નથી। કોણ શું કરે એ મારે જોવું નથી, મારે શું કરવાનું એ મારો વલ્લભ કહે છે એ મારે કરવાનું। મને કે તો મારા સાસુને મોઢું ચડી જશે। મેં તો બેન હું અહીંયા બધાને મોઢા સાચવવા આવી છે? હું તમને ઓળખતી નહોતી, તમે સત્સંગ સાંભળતા હતા। હવે ભૂલ મારી કહેવાય કે તમે મને ફોન કર્યો અને મેં હા પાડી। ના પાડવાનું કારણ જ એ જ હતું કે સત્સંગ કરીએ 40-50 વૈષ્ણવ હોય, એમાં એકાદ બે પુષ્ટ કરાવે તો આપણા ઠાકોરજી આપણો સત્સંગ ફલિત થાય। ત્યાંના સાસુ અંદર આવ્યા, કંઈ પ્રોબ્લેમ છે? 10 મિનિટથી આ બેન બહાર નથી આવતા, એટલે કે ના ના કાંઈ નથી, એમને હું પૂછતી હતી ચા પાણી પીવો। હું તો આમ મેં તો અરર ખોટું આમ એટલું બિંદાસ બોલતા હતા। એટલે એને સાસુ કહે કે મને બહાર બધાએ 2-3 જણા એવું કીધું કે ઈલાબેન ઠાકોરજી પુષ્ટ કરાવવાનું બહુ કહે છે, તો તારે એ બધામાં પડવાનું નથી। તમે વલ્લભની કૃપા જુઓ। એટલે
મેં તો તમારે તો પોસ્ટ કરાવેલા છે. તો એ બેને મને હા પાડી હતી. તેને સાસુ કે ના રે ના, અમારે તો રમતા ઠાકોરજી છે. એટલે મેં ઓલા બેનને કીધું કા તમે આવું મને ખોટું કે. હું તો થોડીક વાર ઓછ પાઈ ગઈ. મને કે મારી બેનપણી કહેતી હતી કે 10 વર્ષથી જેમ કે ઠાકોરજી બિરાતા હોય સેવા કરતા હોય ને એને મેળાએ પુષ્ટ થઈ જાય. મેં તો આપણે પિયર રહેતા હોય લગ્ન પછી અને આપણા વરનું નામ લામ લે કરીએ તો આપણે પુત્ર કે પુત્રીની માં બની શકીએ? હે, મેં તો તમે કેમ આવું કહો છો? અને તમે મને કેમ એવું કીધું? મેં તો ફોનમાં મેં તમને પૂછ્યું હતું કે તમારા ઘર ઠાકોરજી બિરાજે? તમે કીધું હતું હા. મેં તમને પૂછ્યું હતું પુષ્ટ કરાવેલા? તમે કીધું હા. તો કે મને આવું કીધું હતું. પછી એના સાસુ કે જો બેન, અમારા ઘરે અમે બધાય ભગવાનને માન્યા. હવે બહાર તો બધા એવું કીધું કે તમે તો કૃષ્ણ સિવાય કોઈની વાતો જ નહીં. તો હું તો હજી કહું છું, મેં તો એક કામ કરો, તમે લોકો તમારા શંકર ભગવાનના ને આ બધાના ભજન કરો, હું જાઉં છું. મને આ નહીં ફાવે. કારણ કે સંબંધ કે જ્યાં વ્યાપાર હોય ને ત્યાં બધા હું પડતી નથી. ને મારા વયમાં નથી સર્જવાય નથી દેવું. તમે કહો આમ કયો, આ કે આમ, હજી મને તો તમારા ઘરનું કાંઈ સમજાતું જ નથી. પછી એને એમ થયું કે હવે વાત વણસી ગઈ. ના ના, તમે ઠાકોરજીનો જ સત્સંગ કરો. મેં કીધું ના, હવે એ શક્ય નથી. પછી હું બહાર આવી એટલે મેં કીધું હવે આવ્યા છીએ તો 5-10 મિનિટ કે 15-20 મિનિટ ગોળ ગોળ વાતો તો કરીએ. ત્યાં નંબર આવ્યા, ઈલાબેન જય શ્રી કૃષ્ણ. હા ભાઈ જય શ્રી કૃષ્ણ. મને કે મારે સત્સંગ સાંભળવો છે એટલે વહેલો આવ્યો. તો મેં કીધું અહીંયા તો બધા સંબંધર કે વ્યાપારી, હવે આ ભાઈ નવું કાંઈ નું કાઢે તો સારું. પછી બેઠા. મને કે તમે કૃષ્ણની જ વાતો કરજો, બીજી નહીં. મેં તો હું સમજી નહીં. તો કે અમારા ઘરે 10 વર્ષથી ઠાકોરજી છે રમતા, આને રમતા ગમે છે. તો સતત મારું કહેવું એવું છે કે પુષ્ટ કરાવી લઈએ તો આપણે સનાથ બની જઈએ. અને હું તમારો સત્સંગ રેગ્યુલર સાંભળું છું. તો આજે એવી કાંઈક વાત કરો ત્યાં નેહાના મગજમાં ઘર કરી જાય કે ઠાકોરજી પુષ્ટ કરાવી લઈએ. આજે લગભગ 8-10 મહિનાથી તો હું સતત એવરી ડે એકવાર કહું કે તું આ બધું કરસ તો પુષ્ટ કરાવી લઈએ. તારે એનું જ કરવાનું છે, કાંઈ વિશેષ નહીં. મારાથી અપરાધ ન સચવાય, મારાથી ને એ હાથ ખાસા કરવા ભૂલી જવાય. મને રીખું, મને આ સામગ્રી ના આવડે. મને કે એકાદો પ્રસંગ એવો કયો કે અમારા ઘરમાં જે બધા ભગવાન છે, તમે વારંવાર કહો છો કે 10 જગ્યાએ 10 ફૂટ ખોદીએ તો જળ ન મળે, પણ એક જગ્યાએ 100 ફૂટ ખોદીએ તો જળ મળે. તો એ લાંટી હવે એક એવો પ્રસંગ કયો કે જેમાં વૈષ્ણવનું મહત્ત્વ, ઠાકોરજીનું. મિતભાઈ તમારા ઘર મને ખબર નહીં, સત્સંગ કરવાનું મન નથી થતું. તમારા ઠાકોરજી આ બાજુ, તમારા મધર આ બાજુ શંકર ભગવાન. મેં તો જેને જે માને, મને કોઈ ભગવાન ઉપર વાંધો નથી. હું બધાને માન આપું, બધાને આદર છે. પણ વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે બાલબુદ્ધમાં, જેને માનો એને એકને માનો. હવે આમાં તમારા વાઈફ મને કહે શંકર ભગવાનનું કંઈક કહેજો. મારો દીકરો માતાજીનું માને. મેં કીધું આ શું? કે કદાચ પ્રભુએ તમને એટલે જ બોલાવ્યા છે કે તમે એકાદો પ્રસંગ એવો કહો કે અમારા મનમાં દ્વિધા નીકળી જાય. હવે હું દ્વિધામાં આવી ગઈ, શું કહું? કારણ કે મને તો પુષ્ટિ માર્ગીય સિવાય કાંઈ, હું તો વાંચું નહીં, મેં ક્યાંય એવું સાંભળ્યું નહીં
એવો સત્સંગ ક્યાંય મેં કર્યો નહીં. મેં તો સારું શું કહું. અને ઓલા ભાઈનો જે ભાવ હતો એ દ્રઢ હતો કે અમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. પછી ઓલા બેને કહ્યું, એ કે મનન બાને ગમે એવું થોડું થવું જોઈએ ને. અને રાજનને ગમે. મેં કીધું આ બધાને રાજી કરવા હું અહીં આવી છું. મનમાં સમસમીને બેસી રહી. પણ ઓલા ભાઈએ મને એક વાક્ય સરસ કીધું કે જો અમારા હૃદયમાં ઠસી જાય ને તો અમે સનાથ બની જઈએ, અમારા ઘરે પ્રભુ પધારી જાય. મેં તો ચલો પ્રભુ ઈચ્છા બલી હશે, મારું તો કાંઈ ચાલે નહીં. પછી જે શંકરને માનતા હતા એની વાત આવી ગઈ, માતાજીની આવી ગઈ. એવો એક પ્રસંગ કીધો. મેં કીધું નરસિંહ મહેતા બધાય માને, અને એ નાગર બ્રાહ્મણ હતા એટલે હાડકેશ ભગવાનને માને. અને શંકર ભગવાન એના માટે બધું. હવે આપણે બધા માનીએ છીએ કે એને ઠાકોરજીને એમાં બધામાં રસ. હવે બધા મારી હુંડી સ્વીકારો, મહારાજ રે સાંભળા ગિરધારી, મારી દીકરીનું મામેર ભરજો, ઘીનું શું છે. એકવાર ભાભી એને કંઈક લેવા મોકલા અને ટોંટ માર્યો એટલે આવીને શંકરના મંદિરમાં માથું નાખી ઓલા થાળા ઉપર અને બેઠા રહ્યા. આખો દિને રાત એમને ગઈ. એટલે શંકર ભગવાન તો મહાદેવ તો હાવ ભોળા. એ કે જો તો મારા માટે થઈને આણે પાણી નથી પીધું, મારા માટે કેવું તપ કર્યું. એ કે માગ, એ કે વ્રજલીલા રાસલીલાનું દર્શન કરાવો. શંકર ભગવાન કે આપણો મેળ પડી ગયો. કેમ કે શંકર ભગવાન વારંવાર ઠાકોરજીને કહેતા કે મને રાસલીલાનું દર્શન કરાવો. ત્યારે ઠાકોરજી કહેતા, મહાદેવ તમે મર્યાદા માર્ગે તમારો અધિકાર ને, પણ તમે કોઈ વૈષ્ણવ દ્વારા આવો તો વૈષ્ણવનો મનોરથ પૂરો કરવા હું તમને રાસલીલાનું દર્શન કરાવું. એટલે એના સાસુય રાજી થઈ ગયા. જોયા અમારા શંકર ભગવાન. હવે વૈષ્ણવનું કીધું હતું એટલે શંકર ભગવાન રાજી થઈ ગયા કે નરસિંહ મહેતા તો વૈષ્ણવ છે, ભલે મર્યાદા માર્ગે, પણ એણે રાસલીલાના દર્શનનું કીધું. હવે હું કાળિયા ઠાકોરને કહું કે જો આ વૈષ્ણવ કીધું છે, આપે કહ્યું હતું એના દ્વારા મારો અધિકાર થશે. એટલે ઠાકોરજીને કહ્યું કે આ વૈષ્ણવનો મનોરથ છે કે તમે રાસલીલાનું દર્શન કરાવો. ઠાકોરજી કે વાત તો સાચી છે, વૈષ્ણવનો અધિકાર છે મહાદેવ. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. વિધિ એટલે બ્રહ્મા, હર એટલે શંકર. આ માર્ગ એવો છે જ્યાં બ્રહ્મા કે શંકરનો પણ અધિકાર નથી. આપણા નસીબ જુઓ, આપણા ભાગ્ય જુઓ, આપણા સૌભાગ્ય જુઓ. આખી દુનિયા શંકર અને બ્રહ્માને માને, એનો અધિકાર આપણા માર્ગમાં નથી. અને વલ્લભે બધો અધિકાર તમને મને આપી દીધો. ત્રિલોકનો નાથ ગોદમાં પધરાવી દીધો. આપણે જગાડીએ ત્યારે જાગે, આપણે પોઢાડીએ ત્યારે પોઢે, આપણે જે રોગ આવીએ એ આરોગે. હવે કે સારું શંકર, શરદ પૂનમે આવી જાઓ. શંકર ભગવાન તો નરસિંહ મહેતાને લીધા. નરસિંહ મહેતાએ હાથમાં મસાલ પકડી આવ્યા. રાસની જમાવટ, પણ જે રાસના રસનો સમૂહ એ નહીં, જે આ સામાન્ય રાસ હતો એમાં અધિકાર હતો શંકર ભગવાનનો. 12 વાગે પછી જ અસલ રાસની શરૂઆત થાય.
ત્યાં સુધી આ મર્યાદા ના અંતે ને બધું. હવે 12 વાગ્યા એટલે શંકર ભગવાન સમજી ગયા હવે પૂર્ણાહુતિ. ઓલાના હાથમાં મસાલ. શંકર ભગવાન કે હાલો. નરસિંહ મહેતા કે તમે જાઓ, હું આવું છું. હાથમાં મસાલ. અને જે જમાવટ થઈ, કૃષ્ણ રાસ રમે છે કુંજન વનમાં, કુંજન વનમાં રે મધુવનમાં, કૃષ્ણ રાસ રમે છે કુંજન વનમાં. હાથમાં મસાલ. અને જે દર્શન થાય, નરસિંહ મહેતા એટલા તન્મય થઈ ગયા કે મસાલ પૂરી થઈ અને અહીંથી હાથ વળવાનો ચાલુ થયો, પણ એ જ્યોતમાં દર્શન કરે. હવે સવાર પડવા આવીને નરસિંહ મહેતાનો હાથ આટલો. ઠાકોરજી કે હા નરસિંહ. ઠાકોરજીએ મસાલ લઈ અને હાથને સ્પર્શ કર્યો. હવે શંકર ભગવાન તો વહી ગયા હતા. એનો રાસનો આ અધિકાર નહોતો. અને પછી નરસિંહ મહેતાએ કીધું, પ્રભુ હવે તો કે અત્યારે તો તું મર્યાદા ભક્ત છો, એટલે તારો આ જન્મે ઉદ્ધાર નથી. તું ગોપાલદાસ બનીશ અને મારા કાકાજીનો સેવક બનીશ, ત્યારે તને વ્રજલીલા રાસલીલા બધો અધિકાર મળે. અને આપણે જાણીએ છીએ કે મુચકુંદ રાજા નરસિંહ મહેતા બન્યા, નરસિંહ મહેતા ગોપાલદાસ બન્યા. અને એવી લોકવાયકા છે કે ગોપાલદાસ પછી દયારામભાઈ બન્યા. અને પછી ગોપાલદાસ ને ગુસાઈજીએ ચરવી તાંબુલ દીધું. ગોમતીનો વર સાગર છે એવું કહ્યું. અને 9 વર્ષ સુધી મૂંગા રહ્યા હતા, કારણ કે નરસિંહ મહેતા હતા ત્યાં સુધી તો માગ જ કર્યું હતું. એ કે હવે બોલવું જ નથી, બોલું તો માગવાનું મન થાય ને. અને કેદારો રાગ એણે ગીરવે મૂક્યો હતો અને ઠાકોરજી છોડાવવા ગયા હતા. એટલે કે હવે એવું કાંઈ નથી કરું, પ્રભુને શ્રમ પડે. નરસિંહ મહેતા વખતે તો એટલો શ્રમ આપ્યો છે. પુષ્ટિ માર્ગમાં પ્રભુને શ્રમ ન અપાય. અને પછી ગુસાઈજીએ ચરવી તાંબુલ દીધું અને કેદારો રાગ જે રાત્રે ગવાય એ સવારે ગાયો. વંદો શ્રી વિઠ્ઠલવર નવઘન શ્યામ તમાલ. હવે આ પ્રસંગ પૂરો થયો એટલે એના સાસુ બોલ્યા. એ કે શંકર ભગવાનને રાસનો અધિકાર નહીં. મેં કીધું હા. તો પછી નરસિંહ મહેતા હું બન્યા? મેં કીધું ગોપાલદાસ. પછી એને બધો અધિકાર? મેં કીધું હા. પછી ત્યાં સત્સંગ પૂરો કર્યો. અડધો પોણો કલાક થયો. મેં તો મજા ન આવે એટલે પછી અઠવાડિયા પછી બેનનો ફોન આવ્યો. એ કે મારા સાસુ કહે છે કે વૈષ્ણવને ત્યાં જ્યાં જાઓ ને ત્યાં એમ કે રાસમાંથી છૂટા પડ્યા ને રાસમાં જવાનું. તો અમારા શંકર ભગવાનનો અધિકાર તો રાસમાં છીએ જ નહીં. તો મારે બ્રહ્મ સંબંધ લેવું છે, મારે રાસમાં જવું છે. એણે બ્રહ્મ સંબંધ લીધું અને ઘરમાં ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા. ત્યારે મને એમ થયું કે સત્સંગ ફલિત થયો. નહીંતર 5-7-10 મિનિટ એટલી બધી મૂંઝાઈ ગઈ હતી. મેં ઇધર જાઉં કે ઉધર જાઉં, ક્યાં કરું, મેં કિધર જાઉં. મજદારમાં વચ્ચે ઊભી હતી. છોડીને જતા રહી તો અભિમાની કે કરીએ તો કયો સત્સંગ કરીએ? કારણ કે પરણેલા હોય એની પાસે પરણેલાનો સત્સંગ થાય, પરણેલા એ કુંવારારે ન થાય. હવે અહીંયા તો બધાય કુંવારા હતા ને મારા ઘરે ઠાકોરજી, હું પરણેલી. હવે કુંવારાનો એકે પ્રસંગ યાદ નહોતો હું શું કહું. તો મારા વાલા
ઘણીવાર ઈલાબેન એ ભરાઈ જતા હોય છે, પણ મને વિશ્વાસ મારા વલ્લભ ઉપર, એ રસ્તો કાઢે છે અને કાઢે છે. એ જીવને શરણે આવવું હશે તો મારે જ્યાં બધા દેવો બિરાજે ત્યાં સત્સંગ કરવા જવાનું થયું. અને પછી એમણે બધું જ નદીમાં પધરાવી, આખું મંદિર સરસ રંગાયું, પુષ્ટિમાર્ગીય રીતે કરાવ્યું, અને ઠાકોરજીને બધા લાડ લડાવે છે. તો વલ્લભ જે જીવના અધિકારી હોય ને, એ જીવને શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે છે. એમાં કોઈ શંકાને સાર નથી. હવે એક નાની વાત, ગંગા કિનારે એક સંત રહેતા હતા. એટલા ભગવદીય. હવે હરિદ્વાર આપણા બેઠકજી છે. હવે મોટા થયા હોય તો ખબર નહીં, બિલકુલ નાના હતા. આપણે ગયા તો 2-3 જણા માંડ અંદર ચારીજી ભર્યા, ગંગાજીમાં સ્નાન કરીને. આમ વિશાળ ગંગાજીનો પટ, બહુ આનંદ આવ્યો હતો. ગંગા સ્નાન, યમુના પાન અને નર્મદા દર્શન. આપણે ઉજ્જૈન ગયા, પછી ઇન્દોર ગયા, તો સહસ્ત્રધારા હાલીને ગયા. મારી જિંદગીમાં આટલું નથી આવેલી. અહીંયા કરીને બાપા, અને સહસ્ત્રધારાના દર્શન કર્યા. પાણી કાચ જેવું, સાચા જાણે હીરા હોય એવું પાણી. મને યમુનાજી યાદ આવ્યા. માં, આવું જળ પહેલાં તારું હતું, અત્યારે છે, પણ જે આ કેમિકલવાળા અંદર બધું છોડે છે, એના લીધે આખા જળનો રંગ, કારણ કે જળ જ ન રહ્યું, બધી ગંદકી કેમિકલને જ આવી ગઈ. તો ત્યારે મનમાં થયું કે એમાં જીવન સમાપ્ત કરતા પહેલાં એકવાર તારા દર્શન, તને આ ગવર્મેન્ટને સુબુદ્ધિ આવે અને આ બધું બંધ કરીને મારા યમુનાજી પહેલાં જેવા થઈ જાય, તો ઇન્દોરમાં આપણા બેઠકજી છે, જૂના પાવર હાઉસ પાસે વિશ્રામના બેઠકજી છે. એ તમે ઇન્દોર ગામમાં પ્રવેશો ને એની પહેલાં જ છે. રળિયામણા બેઠકજી, ત્યાંથી પાછું આવવાનું મન ન થાય. હવે આ મનોરથ કર્યો છે, પૂરો ઠાકોરજી કરે. વાત કરતા હતા ગંગાજીની, તો આ સંત ગંગા કિનારે સતત ભગવત નામ લે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. 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 આંખો બંધ, ગંગાજીનો પ્રવાહ ખળખળ વહે. આ સાચી બની ગયેલી હકીકત છે, લગભગ 101 વર્ષ પહેલાંને. હવે જ્યારે દેહનું ભાન, જ્યારે દેહનું ભાન આવે ત્યારે આંખ ખોલે અને મધુ કરી પેટ ભરે. વળી 2-3 દિવસ સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હવે એકવાર એ નાઈને બહાર આવ્યા અને આંખો બંધ કરવા જતા હતા, ત્યાં ઝેરી જીવડું એમને કરડી ગયું પગમાં. પણ તપનો એટલો પ્રભાવ હતો. આ તો બધા દેહના દંડ છે, ચાલે રાખ. વળી જેવું તપ કરવા બેઠા, ઓલું જીવડું પાછું કર્યું. એમ કરતાં 2-3 દીમાં ત્યાં ખાડો પડી ગયો, ઓલું જીવડું એમાં ખાખા કરે.
હવે ત્રીજે દિવસે દેહાનું ભાન આવ્યું, ઓલું જીવડું અંદર. હવે આને મધુકરી કરવા, સારું તું પેલા ખાઈ લે, તારો ખોરાક પૂરો થાય તું બહાર નીકળ તો હું જાઉં. ઓલું જીવડું તો થોડો વખત થયો એટલે પાછું બહાર નીકળું. હવે દર્દ કેટલું થતું હશે, પણ જે સત્સંગ, જે ભગવત નામ સતત લેતા હોય એને દેહની બહુ ન પડી હોય. મધુ કરીને આવ્યા, પાછા એ જ જગ્યાએ એમનું સામ, પાછા પ્રસાદ લઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓલું જીવડું ત્યાં જ હતું, જેવું તપ ચાલુ કર્યું ઓમ નમો ભગવતે વાસ, ઓલું જીવડું પાછું અંદર. હવે અઠવાડિયામાં તો એવી વાસ મારે, અને ક્યાંય આમ ઓલા, એટલે જે આજુબાજુ બધા સ્નાન કરવા આવે એણે જોયું આવી ગંદી વાસ ક્યાંથી આવે. જોયું તો આ સંત મહાત્મા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, આંખો બંધ, દેહાનું ભાન નહીં, અને આ જીવડું અંદર આરામથી ખોરાકની જેમ ખાય. તો બધાએ 3-4 વાર બોલાવ્યા, એટલે આજુબાજુવાળાએ કીધું એમ નહીં આંખ ખોલે, એમને ભાન જ નથી. એ તો એમને જેને દેહાનું ભાન આવશે, ભૂખ લાગશે ત્યારે આંખ ખોલશે. હવે આંખ ખોલી તો બધા આજુબાજુ આ વાસ આટલી બધી આવે છે, અમે તમને દવાખાને લઈ જઈએ વૈદ્ય પાસે. અને આ જીવડાને મારીને, એ ના 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 જીવડાને ન મારતા, હું મધુ કરીને આવું છું, મને ભૂખ લાગે છે, તમે અમારું લઈ જાઓ. તો મારું ચિત્ત ભૂખમાં હોય તો હું ભગવત નામ લઈ શકું? મારું પેટ ભરાય ને ભોજન થાય પછી ભજન થાય. તો હું ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલું, એ ખાય છે પણ ખાતા ખાતા સાંભળે છે ને. હવે બહુ બધાએ આગ્રહ કર્યો, એ કે હાલો ટીંગા ટોળી કરીને લઈ જાય. એ કે ઊભા રહ્યો, જઈને ગંગાજીમાં કૂદકો માર્યો, આયા સુધી પાણી બેસી ગયા. ગંગા માતા તો બધાના પાપ ધોવે છે. જો મેં આગળ પાછળ કાંઈ એવું નહીં કર્યું હોય તો ગંગા માતા મારા હિતનું વિચારશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ પેલું જીવડું કર્યું હતું એનું એટલી બધું ઇન્ફેક્શન થઈ ગયું કે કાળા કાળા મેસ, અને બધે લોહીના ટસિયા ફૂટ્યા હતા, અને વાસ એટલે ઊભું ન રહ્યો. હવે 4થે દિવસે આંખો ખોલી, ગંગાજીમાં આટલે સુધી બેઠા હતા. ગંગાજીનો પ્રવાહ એવો કે બધા અંદર વહી જાય ને મરી જાય. 4થે દિવસે બહાર આવ્યા, એકદમ દિવ્ય પુરુષ. અને ઓલું જે જીવડું કર્યું તો બધું ચોખ્ખું, કશું જ નહીં. અને જીવડું ગંગાજીમાં પડ્યું ને વહી ગયું, એનો ઉદ્ધાર થઈ ગયો. મહાત્મા તમે કેમ આવું કર્યું? એ કે જે પૂછવું એ ગંગાજીને પૂછવાનું, મન નહીં. મને આ તમે ટીંગા ટોળી કરીને લઈ ગયા હોત, તમને ખાતરી જ હોય તો મારું સારું કરત. મારા ગંગાજીએ 4 દિવસમાં મને કેવો કરી દીધો. એ જેવડું પૂર્વજન્મનો કોઈ પેલો હશે તો એણે અઠવાડિયું ભગવત નામ સાંભળ્યું. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જીવડાનો ઉદ્ધાર કરવા માટે આવા સંતો આવું સહન કરી લે છે. તો કઈ લીલા કોના માટે થાય છે એને કાંઈ ચમત્કાર નહોતો બતાવો કે ગંગાજીએ મને આમ કર્યું ને આમ કર્યું. પણ ગંગાજી કિનારે કરતા હતા તો ગંગાજી ભગવત નામે સાંભળતા હતા. કારણ કે ગંગાજી યમુનાજીને મળ્યા પછી પ્રભુના પ્રિય થઈ ગયા હતા. યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવ સકલ સિદ્ધિદા સેવતા.
તો મારા વાલા, સંત આને કહેવાય જે પોતે પોતાના દેહના દુઃખને ભૂલી અને બીજાનું હિત કરે. અને વૈષ્ણવ એને કહેવાય જે જમણા હાથે બધાને હાચવે પણ ડાબા હાથને ખબર ન પડે. અત્યારે તો 5 રૂપિયા કોકને મદદ કરી હોય બિચારા વૈષ્ણવને. રાજા હરિશ્ચંદ્ર હતા. હવે સત્યમાં એના તોલે કોઈ ન આવે. એ દાન દે ને એટલે આમ દાન દે ને આમ એટલે આમ નીચું જોઈ જાય. એ જે વ્યક્તિ દાન લેતો હોય એનું મોઢું ન જુએ અને એનાથી નજરે ન મિલાવે. હવે તુલસીદાસજીને ખબર પડી કે હા, તો એણે દોહો લખીને મોકલો કે દાન દેવત નજર નીચી, અવધ ભાષામાં. તમે દાન દો છો ત્યારે સામું જોતા નહીં ને આમ કરીને દો છો. એણે સામું મોકલું. દેવાવાળો એ છે એટલે હાથ આમ છે. એ હાથ હું આમ રાખું છું, એ મને દે છે અને હું એને દઉં છું. આમાં હું તો ક્યાંય આવતો જ નથી ને, ખાલી મારા હાથનો ઉપયોગ કર્યો. તો એની સામે નજર મિલાવવું તો એ દેવાવાળો મને સમજે ને હું નથી. દેવાવાળો મારો કરતાર છે એટલે હું નજર એનાથી નથી મિલાવતો. આપણે તો 5 રૂપિયાનું કોકને મદદ કરીને કોરોનામાં એક વૈષ્ણવ બીજા વૈષ્ણવ ત્યાં રોજ એના ખેતરમાં બધું શાકભાજી થતી હતી, રીંગણ ને કોથમીર મરચાં ના. એટલે એના ઘરે આવે એટલે ઓલા બેનને ત્યાં મોકલાવે. એટલે ઓલા થોડું થોડું ઠાકોરજીને ધરાવે ને સખડી ધરાવતા હતા. અને પોતે પછી એમ કે છાશ વઘારી નાખે કે દહીં વઘારી નાખે કે ચટણી લઈ લઈએ એમ. હવે આવો 15-20 દી મહિનો થયો. એટલે ઓલા બેને કીધું કે ભાઈ તમે બહુ હાંચો છો આમ તે. પછી એણે બીજા બેનને કીધું. કોણે? જે મોકલાવતા હતા એણે. એ કે હું તમારા ઘરે મોકલાવું તમારી બેનપણી, પણ ઓલાને બિચારાને તકલીફ ને એટલે મોકલાવું છું. હવે મોકલાવતા હતા અઠવાડિયે એકવાર અને ઓલા 4-5 દી ચલાવતા હતા. શું કામ? કે ઠાકોરજીને લીલોતરી મળે. ઠાકોરજીને રોજ કઠોળ કે વઘારેલું દહીં કે વઘારેલી છાશ, ખીચડીની અનુકૂળતા. બિચારા ખીચડી કરે. કોક વાર હવે ઘંટી તો ઘરમાં હતી ને, હવે ઘંટી બંધ એટલે કોક વાર પછી મગની દાળ ને ભાત ને એવું કરે. હવે શાક આવે એટલે ઠાકોરજીને થોડું થોડું ધરાવે. મારવાલા તાર લીલોતરીની વ્યવસ્થા તે કરી. ઓલા બેન બીજાને કે 3 વર્ષ મેં ઘરે શાક મોકલાવ્યું. હવે હરોમ બરોબર 8-10 વાર મોકલાવ્યું હોય તો ઓલા બેને થોડું થોડું ધરાવ્યું હોય. પછી ઓલા બેને બીજા બેનને ત્રીજા બેનને એમ કરતાં કરતાં આના ઘરે વાત આવી તો કે અમે 3 વર્ષ એનું ઘર હલાવ્યું. અનાજ, પાણી, તેલ, મીઠું મરચુંથી માંડીને. આ બેનને કાપો તો લોહી ન નીકળે. એ કે એલા બેન મેં ક્યાં એને કીધું હતું, અને તમે તો અમને શીખવાડ્યું છે કે કોઈનું ધરાવાય નહીં. પણ એ એમ કરીને મોકલાવતા હતા અમારા ખેતરનો છે, અમે વેચતા નથી, એટલે અમારા ઠાકોરજીનું આવે તમને. હવે વાત ક્યાં વધી ગઈ? આ બધું ઠાકોરજી સહન ન કરો મારા વાલા. આ બધી ભક્તિ નથી, આ બધી ભાંજગડ છે. તો આ બધી ઘણી બધી વાતો. હવે વ્રજ વિહાર આપણે ભાદરવા મહિનાથી ને વ્રજ વિહાર, વ્રજની લીલાસ્થળી, વ્રજના લાલાની વાતો કરીએ છીએ. અને રોજ જે માનસીમાં વ્રજમાં પહોંચીએ છીએ. કાલે આપણે અહીંયા સુધી આવ્યા હતા.
ગોવિંદ કુંડને લીલાનું અનુસંધાન. મુરારીદાસ નામના શિકારી હતા. એ અકબરના શિકારખાનામાંથી એવા વસ્ત્ર, એવા લોહી લોહાર ને બધું, એના હાથમાં બધા શસ્ત્ર. આવીને હોશિયારી કરી. ગુસાઈજી બિરાજતા હતા અંદર. એ કે કોઈ છે મારો ઉદ્ધાર કરવા વાળું? ગુસાઈજી કે હા, કરો સ્નાન ગોવિંદ કુંડમાં. અને બ્રહ્મ સંબંધ આપ્યો. બોલાનું તો હૃદય પરિવર્તન થઈ ગયું, બ્રહ્મ સંબંધ લીધો. અને ગુસાઈજીના હાથે હવે કપડાં તો બધા લોહી લોહાણવાળા હતા, શિકાર કરીને આવ્યા હતા. ગુસાઈજીએ પોતાના બંડી ધોતી પ્રસાદી આપ્યા. જેરાજ હવે શું? તો કે તમારે ગાયોની સિંહથી રક્ષા કરવાની, કારણ કે તમે શસ્ત્ર જાણો છો, શાસ્ત્ર નથી જાણતા. તો આવા ગુસાઈજી પરમ દયાળ. બાત ગુલાબ ખાન બની જાય દાસમાંથી તો એ ગુસાઈજી છોડે નહીં. પોતાના ભેટની આખી ગોલક લઈ જાય તોય ચડાવે કે કોઈને કહેતો નહીં, આ રસ્તે વયો જા. ગુસાઈજી પરમ દયાળ, જેના અત્યારે આપણે વધૈયો ગાઈએ છીએ. તો આ પ્રસંગ પણ અહીંયા બન્યો હતો. રૂપા પોરિયાને બધાય ઓળખે. રૂપા પોરિયા ઠાકોરજીને ત્યાં વોચમેન હતા. અને આપણે બધા જાણીએ છીએ કે વોચમેન એટલે આખી રાત જાગે. હવે ગોવિંદ સ્વામી કીર્તન ગાય, સાંજે પોઢાડવાનું કરીને નીકળે અને સવારે આવે એટલે ગાય, લાલન જાગો ભૂર ભયો ભૂર, વિકસે કમલવી મલબાની સબ, બોલન લાગે પંછી ચહોર, दूध दही पक वान मिठाई, लीजे माखन रोटी बोर, रसिक प्रीतम सो कहत नंद रानी, उठ बैठे हो नंद किशोर, लालन जागो बोर भयो बोर. હવે રાત્રે આવી જાય રૂપા પોરિયા અને ગોવિંદ સ્વામી પોઢાડીને અનુસર થાય એટલે નીકળે બહાર. અને જેવા જાય અને સન્નાટો થઈ જાય એટલે રૂપા પોરિયા ગાય, લાલન જા. અરે રાતના 10, 11, 12 આખી રાત ગાય, લાલન જાગો ભોર ભ. એકવાર ગોવિંદ સ્વામીને કંઈક કામથી પાછું આવવાનું થયું તો આ ગાતો થાય. કોણ? રૂપા પોરિયા. એ આ શું ગાય છે? ખબર પડે જ કાંઈ? પ્રભુ પોઢી જાય તો આવું કહેવાય? આ તો જગાવવાનું. ચપ! રૂપા, માફ કરો, માફ કરો, માફ કરો, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, મારથી ના ગવાય. સવારે ગુસાઈજી જગાડવા આવ્યા, આંખો અનુરાગ, લાલ લાલ કોમ અને મુખ પર આમ ઉદાસી. ગુસાઈજી કે, બાવા रात भर काव भयो, तुम्हारे नैना इतने अनुराग क्यों है? काका जी सारी रात मुझको नींद नहीं आई. अरे क्यों बाबा? वो मेरा रूपो है ना, वो रोज मुझको लोरी सुनातो तो. अपनो रूपो? हाँ काका जी, रोज गावे लाल न जागो भोर. लोरी सुनावे? हाँ, कल नहीं सुनाई. वो तुम्हारो गोविंदो है ना, गोविंदो. હવે એના તો સખા હતા પણ ફરિયાદ કરી, એણે એને રોક્યો. ગુસાઈજી કે હો ગોવિંદ સ્વામી કેમ આવું કર્યું? એ કે જેરાજ રાતના પોઢાડ્યા પછી આ જગાવાનું ગાતો તો રાત્રે. શ્રીજી બાબા કે વો તો લોરી સુનાતા હતા.
वो गाता था, इतना भाव था, वहाँ पे इतो तन्मय हो जातो था। तो मोको तो लोरी लगे और मोको तो ऐसी बढ़िया नींद आवे कि सुबह कब हो जाए मोको मालूम ना ही પડે। પ્રભુ આવા કૃપાળુ છે। એ રૂપાપોરિયાને પછી વાટો બનાવતા હતા। હવે વાટો બનાવીને ઘીમાં બોળે ને તો નખમાં ઘી રહી ગયું શ્રીજી બાવાનું, અને કઢી ખાધી પ્રસાદમાં। હા, તો એ શ્રીજી બાવાની વાટ અને શ્રીજી બાવાનું ઘી દેવદ્રવ્ય, એમાં નખમાં ઘી ભરાઈ ગયું। એ એણે કઢી ગરમ ગરમ ખાધી તો એ નખનું ઘી કઢીમાં ગયું અને એ ખાધું તો કૂતરાનો અવતાર આવ્યો। હવે એનો ઉદ્ધાર ગુસાઈજી અહીંયા કર્યો, ક્યાં? ગોવિંદ કુંડ ઉપર। આ બધું 84-252 મારા આમાં મારું પોતાનું કાંઈ નથી। તો આપણામાં સ્પષ્ટ આજ્ઞા છે કે દેવદ્રવ્ય ન લેવાય। તમે દેવદ્રવ્ય લ્યો એટલે મારાથી શબ્દ ન વપરાય એવો દોષ લાગે। એટલે ઘણા લોકો દેવદ્રવ્ય નથી લેતા। બોલો વલ્લભા હરિરાય વાંગ મુક્તાવલી। અર્થાત ભગવદ અનુગ્રહ તેજ પુષ્ટિ। શ્રુતિ પણ કહે છે નાયમાત્મા પ્રવચેન। આ શ્રુતિથી જે જીવના ઉપર ભગવત કૃપા થાય, ભગવદ અનુગ્રહ થાય, આ મારો દાસ છે એમ જીવનો ભગવાન અંગીકાર કરે તે જ ભગવત પ્રાપ્તિ કરી શકે। આ પ્રમાણે શ્રુતિ, ગીતા, સૂત્ર, શ્રીમદ ભાગવત આદિના વાક્યોથી નિશ્ચય થાય છે કે પુષ્ટિનો અર્થ ખાવું પીવું અને પુષ્ટ થવું એવો નથી, અનુગ્રહ છે, કૃપા છે। ખાઈ પીને ઓલા મોહનથાળને બુંદીને લાડવા ચકાચક ના, મારા વાલા, તમારા ઉપર અનુગ્રહ હોય ને તો જ તમે આ માર્ગમાં આવી શકો। બધાય નથી, જ્ઞાનાત અથવા અજ્ઞાત, જાણતા કે અજાણતા, તમે અગ્નિને અડો ને તો દાઝવાના જ, જાણતા કે અજાણતા ઝેર પીવો તો મરવાના જ છો। તો એકવાર ઠાકોરજીએ તમારો અંગીકાર કર્યો પછી અનુગ્રહ કરે છે, કરે જ કરે છે। હવે તમે એમાં છત્રી લઈને ઊભા રહ્યો એ દોષ તમારો ઠાકોરજીનો? આપણો। પણ ભગવદ અનુગ્રહ ભગવત કૃપા જ છે। એ કૃપાયુક્ત જે ભક્તિ માર્ગ તે પુષ્ટિ ભક્તિ માર્ગ કહેવાય છે। માટે શ્રીમદ વૈશ્વાનાચાર્યજીએ પણ ભાષ્યમાં આજ્ઞા કરી છે, કૃતિ સાધ્યમ સાધનમ જ્ઞાન ભક્તિ ચિત્ત શાસ્ત્રેણ ઉચ્યતે તાભ્યામ વિહિતાભ્યામ મુક્તિ મર્યાદા તદહિતાનપી સ્વરૂપવલેન સ્વપ્રાસણ પુષ્ટિરુચ્યતે। જીવને માટે શાસ્ત્રે જ્ઞાન અને ભક્તિરૂપ કૃતિથી સાધ્ય બે સાધનોનો ઉપદેશ કર્યો છે। એ વિહિત સાધન જ્ઞાન અને ભક્તિથી જે તે મર્યાદા, એ સાધન વિના જ પોતાના સ્વરૂપ બળ વડે મુક્તિ તે પુષ્ટિ માટે પૂર્વક જે કહ્યું તે શંકારૂપી રોગ માટે સમર્થ થતું નથી। બોલો વલ્લભા। આ હરિરાયજીના બધા નથી, અનિરુદ્ધાચાર્યજીના છે। 1 મિનિટ, દયારામભાઈના ચંદ્રાવલા, આપણે 8મું ચંદ્રાવલું ચાલે છે। આ ચંદ્રાવલામાં તો જેટલું વિવરણ કરો એટલું ઓછું છે, કારણ કે દયારામભાઈએ પોતાના પ્રાણ પૂરી દીધા છે। એને વલ્લભ સિવાય બીજો કોઈ રસ જ નહોતો। વલ્લભને ઓળખા પછી કે મારે કોઈને ઓળખવાનું નથી, આ આંખથી વલ્લભના દર્શન કર્યા પછી મને બીજામાં રસ નથી।
એક વર્યો છે ગોપીજન વલ્લભ. બીજો મારે ધારોય નથી, મારે કેવોય નથી. એને વરી ગયો છે. આપણે તમારા ગળામાં વરમાળા પહેર્યા પછી ગામ પાસે જવાય? એક એટલે એક. હવે કાલે આપણે આજે કીર્તન ગાયું સુરદાસજીનું, ભજરાની ભજ સખી ભાવ ભાવિક દેવ, એનો અર્થ સમજાવે છે. એમાં આવે છે ધૂમકેતુ. રામાવતાર વખતે ઋષિઓ તપશ્ચર્યા કરતા હતા. તેમણે રામચંદ્રજી પાસે સીતાજીને પાછળ ચાલતા ચાલતા જોયા. મનથી જ તેમને ભાગ્યશાળી માનવા લાગ્યા. પોતે પુરુષ છતાં સ્ત્રી ભાવનું વરદાન માગ્યું. વાસ્તવમાં તો તે ઉલટી રીત છે, પરંતુ પ્રભુએ કૃષ્ણાવતારમાં કુમારિકા રૂપથી તેનો સ્વીકાર કર્યો. પ્રભુ કોડી સાથે દેરત્ન ઉપર આવ્યું ચંદ્રાવલામાં. કોડી આપણે ન કોઈ આની તો કિંમત ફૂટી કોડીની નથી. શરૂઆતમાં લગ્ન થયા ને એટલે ઓલા ભાભી કોક કામ કરવા આવતા હતા. એ કે અમે ગમે એટલું કરીએ, અમારી ફૂટી કોડીની કિંમત નહીં. તો હું એની સામું જોઉં કે મને શું કહે મને ખબર ન પડે. હવે 16-17 આપણને શું ખબર પડે? પછી ખબર પડી કોડીની કોઈ કિંમત નહીં જેટલી રત્નની. તો પ્રભુ કેટલા કૃપાળુ છે. આપણે કોડી જેવા કોડી જેટલી સેવાય ન કરીએ તો એ રતન આપે. ઠાકોરજી રૂપી રતન આપી દીધું. હવે આગળ, પ્રભુ કોડી સાથે દે રતન. સુદામા બ્રાહ્મણ કૃષ્ણની સાથે સાંદીપની ઋષિની પાસે વિદ્યા ભણવા ગયા હતા. ત્યારથી મિત્ર હતા. તેમની સ્ત્રીના કહેવાથી દ્વારકાથી શ્રી કૃષ્ણ પાસે આવ્યા. કાંઈક દરદર ઓછું થાય. સ્ત્રીએ આપેલા તાંદૂળ પ્રભુએ પ્રેમથી લીધા અને અદ્ભુત સ્વાદ બતાવ્યો. લક્ષ્મીજી એટલે કે લક્ષ્મણજી કહે છે, અમારા માટે તો કંઈક રાખો. પ્રભુએ કોડી સમાલ તાંદૂળ લઈ અને અઢળક સંપત્તિ આપી. કોડી જેવા આટલા તાંબૂળ લીધા અને અઢળક સંપત્તિ આપી. તો આપણી કોડી રાય જેટલી સેવાને પર્વત જેટલી માને, અને પર્વત જેટલા દોષને રાય જેટલા માને. આ આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી. આજે આપણે ઠાકોરજીમાં શું કરીએ છીએ? કશું જ નહીં. શ્રમ આપીએ છીએ, છતાંય આપણા વિના એને નથી હાલતી. અને તમે જોજો, આપણે કોઈને ઘરે પધરાવાનું હોય ને, ઠાકોરજીને મુખારવીને જોજો તમે. મને તો બરાબર અનુભવ છે. આપણે વિચાર માંડી વાળીએ કે ના ના આપણે ગમે એમ કરશું, પણ ઠાકોરજી નથી પધરાવવા. આપણા છોકરાને આપણે સવારથી સાંજ ક્યાંક જવું હોય ને, મને બરાબર યાદ છે. આપણે નળ સરોવર દિનેશભાઈ શાહ ત્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા ને એના હાથે બહુ સીલ મળેલા. એટલે કે હિન્દુ તું અમારી ભેગી રીખવનાર. હવે મોન્ટું હાવ નાનો. એટલે મેં કીધું કે અમારે સવાર 4 વાગે જવાનું છે. તો ઓલા માજીને કીધું તમે ઉઠે ને એટલે એને આ દૂધ ને બધું તૈયાર છે, અમે 10 વાગતા સુધી આવી જશું. બધું દીધું કર્યું. માજી ત્યાં હુતા ઘોડિયા પાસે. અને જેવી હજી તો હું આમ ઝાંપા પાસે ગઈ ને, બિલકુલ હવે ત્યાં મોન્ટું ઉઠી ગયો. મમ્મી મમ્મી. હવે બધા કંઈક આવી ઠંડી ને ઈંડું. મેં તો ભલે હું ચાદરે લઈશ ને બ્લેન્કેટે લઈશ, એના માથે ટોપી પહેરાવીશ, માર નથી રાખવું. હવે જે કજીએ ચડ્યો જેવો એને લઈને હું ગાડીમાં બેઠી, 9 વાગ્યા સુધી ઉઠ્યો નહીં. રસ્તામાં આવતા ત્યારે 10 વાગે ઉઠ્યો, ત્યારે એને મેં દૂધ પાયું. તો આપણા છોકરાને આપણે કોકના ઘરે મૂકીએ, એ એને નથી ગમતું, તો આપણા ઠાકોરજીને આપણા વિના ગમે મારવાલા? તું જેમ રાખીશ એમ રહીશ. તું ટાઢા થેપલાને છુંદો હું ખાઈશ માં, હું ખાઈશ, પણ તારી સાથે તારી પાસે માં, તારા વિના નહીં રહું. ઓલા માજી કે હું એને ઓલા સાડે તળી દઈશ, ભૂકો કરીને ખવડાવીશ. ઈલા બેન ચિંતા કરો માં. એને મેં કેટલોય ફોસલાવ્યો, પણ મમ્મી આંખો બંધ કરીને મમ્મી. તો આપણા ઠાકોરજી આવા છો મારવાલા. ક્યાંક પધરાવાનું કહીએ ને ત્યારે અરર મન મૂકીને જઈશ માં. ત્યારથી જ નક્કી કર્યું
બને ત્યાં સુધી ઠાકોરજી ક્યાંય ન, હા કોઈ એવું કારણ આવી જાય તો જુદી વસ્તુ છે, પણ ઘરના એટલા સારા છે કે ક્યાંય સૂતક બૂતક જેવું આવે 16મા દિવસે કે ત્યાં સુધી કોઈ આપણને વાત જ કરે નહીં. આ વોટ્સએપ નહીં આવ્યા તોય આપણામાં આપણને ખબર પડી જાય કે આપણા જોવા જેવું નથી. તો મારા વાલા, સુદામાને ખાલી મુઠ્ઠી તાંદુલના બદલે અઢળક સંપત્તિ આપી, તો કોડીના બદલે રતન આપે એવો મારો વાલો છે. પણ અમે કહીને અમારે કોડી જ બરાબર. તો ઠાકોરજી કહેતા ભાઈ કર રમ કોડીથી ઈચ્છતા, બાકી મારે તો તને રતન આપવું છે. એકવાર કૃષ્ણના હાથમાં ચપ્પુ વાગી ગયું ત્યારે દ્રૌપદીએ પોતાની સાડી ફાડી તુરતમાં પાટો બાંધી દીધો. ચીરણ વખતે પ્રભુએ તેને 999 ચીર પૂર્યા. કોડી હાટે રતન આપે. બીજો દાખલો, એકવાર ફળ વેચવાવાળી નંદબાવાને ઘેર આવી. પ્રભુ થોડાક દાણા લઈને ગયા. ફળના બદલામાં તેને દાણા ખોળામાં દીધા, તે બધા રત્ન થયા. ઓલી આંબો વેચવા આવી, એ કે મને દે ને, એ કે એમ મફત ન હોય, કાંઈક દેવું પડે. એ કે લે. તો ઢોળાતા ઢોળાતા આવ્યા આટલા દાણા. એ કે આટલા દાણામાં લાલા, એ કે આપી દે ને, હવે મને આંબો બહુ ભાવે, લે લઈ જા. ઓલી કે અરે રે, આ તો હાવ આટલા દાણા મળ્યા, કાંઈ મેળ પડ્યો. ઘરે જઈને ખંખેર્યું તો જેટલા દાણા હતા બધા રતન. આ આપણો પુષ્ટિ પુરુષોત્તમ. આ બધા દાખલા સાચા છે મહાભારતના, અને આ તો બાળલીલાનું છે. તો મારા વાલા, આપણો પુષ્ટિ પુરુષોત્તમ કોડીના બદલે રતન દે જ, પછી આપણે ન લઈએ તો આપણા ભાઈ. માટે જ કવિશ્રી કહે છે, આવા પ્રભુની સેવા કરવી સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 8મા ચંદ્રાવલાને આજે વિરામ આપ્યો. કાલથી 9. શ્રી વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મ પિતામાં જે ઉપદેશ આપ્યો એનો અનુસંધાન અત્યારે આપણે કરીએ છીએ. તથાપે કાંત ભક્તેષુ પશ્ય ભૂપાન કમ્પ્લિત યજ્ઞે સુરત્યજત સાક્ષાત કૃષ્ણ દર્શનમાગત ભક્તાવેશ્ય મનો યસ્મિન વાચા યન્નામ કીર્તયન ત્યજન કલ્લરેવમ યોગી મુચ્યતે કામ કર્મમિ. અર્થ, ભીષ્મ પિતામહ કહે છે કે ભગવાન સમદર્શી છે, સર્વભક્ષક છે, તથા હે રાજન, પોતાના અનન્ય ભક્તો પર આપની અનુકંપા તો જુઓ. મારા અંત સમયે મારા પર દયા કરી મને મુક્તિ મળે માટે આપ સાક્ષાત મને દર્શન આપવા પધાર્યા. હું તો કૌરવના પક્ષી લડતો હતો અને આ તો પાંડવ પક્ષના, પણ ભગવાનને સમદર્શી છે. બધા જ સરખા છે, કોઈ વાલુંય નથી ને દવલુંય નથી. એનું તમે પ્રત્યક્ષ ઉદાહરણ જુઓ કે હું દુશ્મનની છાવણીના લડવાવાળો, છતાંય ભગવાન મને દર્શન દેવા આવ્યા. આવા ઉદાર કયા ભગવાન હોય? જે ભગવાનમાં ભક્તિ વડે મને ધારણ કરી, વાણી વડે ભગવાનનું યશોગાન કરી દેહનો ત્યાગ કરે, તે યોગી કામનાઓના કર્મબંધનથી મુક્ત થાય. સુબોધિનીજી. આમ ભગવાન સર્વભક્ષક અને સમદ્રષ્ટિ, છતાં એમનામાં એક અસાધારણ ગુણ એ છે કે આ પોતાના ભક્ત પર કૃપા કરે છે. આ ભક્ત પર કૃપા કરે છે માટે ભજનીય છે, અને ભક્તને પણ એમનો ભય લાગતો નથી. આપણા ઠાકોરજીનો ભય લાગે? તમે શંકર ભગવાન, માતા મહાદેવ બધાના શસ્ત્ર જુઓ, કોઈના સિંહ ને કોઈનું આન તેને. આપણે ઠાકોરજીનું કોઈ શસ્ત્ર જ નહીં, વૈણું વગાડે મારવાના. બીક લાગવાની દોર્યો. આપણા છોકરા કરતાં વધુ પ્રેમ એના ઉપર આવે. એનું મુખારવિંદને, એનું હસવું, એના વસ્ત્રો ને આભૂષણો, નેત્ર ને ભ્રુકુટીને, નખવેસરને, નાસિકા. તો આવો કયો પ્રભુ હોય મારા વાલા?
અને ભક્તને પણ એમનો ભય લાગતો નથી. એ ગુણ પણ અવ્યભિચારી છે, એટલે નિત્યનો છે અને સર્વદા ફળ આપનારો છે. ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને નૃપ કહી સંબોધે તે બતાવે છે કે લૌકિકમાં પણ રાજાઓની કૃપા જ ફળદાયી બને. રાજાઓમાં આવી કૃપા ક્યારેક હોય, જેમ કે તમારા જેવા રાજા હંમેશા પ્રજા પર કૃપા કરે છે, એમ ભગવાન પણ હંમેશા પોતાના ભક્તો પર કૃપા. કોને કહે છે? યુધિષ્ઠિરને કહે છે. ભીષ્મ પિતામહ પોતાનો જ દાખલો આપે છે. ધન્ય ભગવાનનું અપમાન કરનારો ભક્ત, દ્રોહી અને દ્વિષ્ટ પક્ષપાતી મારા જેવો કોઈ ભગવાનનો અપરાધી નહીં. છતાંય જ્યારે મેં ભગવાનનું નામ લીધું હશે, એને ભક્તના આભાસ મારામાં જોઈ મારા અંત સમયે મારી મુક્તિ નહીં થાય એવી શંકા થવાથી ભગવાન પોતે સ્વયં પધારી મને દર્શન આપ્યા. હું કેવો વર્ણન કરે છે કે આજે ભીષ્મ પિતામહ આટલા બધા પહેલાં દ્રૌપદીના ચીર રહ્યા, મૌન. દુર્યોધનની સંધિ વખતે ભગવાન આવ્યા મારવા દોડ્યા, મૌન. યુદ્ધનું નક્કી થયું, મૌન. સામે લડે છતાંય અંત સમયે એણે નામ લીધું, ભગવાન મને દર્શન આપો. તો આવો કયો ભગવાન હોય મને દર્શન, મારી મુક્તિ માટે દર્શન દેવા આવ્યો? આ કાનોડો જોઈ બીજું કોઈ હોઈ શકે નહીં. જો મારા જેવા મહા અપરાધી પર ભગવાન આવી કૃપા કરતા હોય તો પોતાના ભક્તો પર કૃપા કરે એમાં કેવું છું? હું તો ભક્ત નથી, હું તો અપરાધી છું. છતાંય આવી કૃપા કરી તો ભગવાન પોતાના ભક્તો પર તો કેવી કરે? ભગવાનના સાક્ષાત દર્શન થતાં તે મુક્તિ થાય એમાં આશ્ચર્યની કોઈ વાત નથી. પણ ભગવાનના પ્રગટ થયા વિના ભગવાનભૂત માનસરૂપી તથા નામથી પણ મુક્તિ મળે છે. ભક્તા એ સ મનો, જે ભગવાનની ભક્તિથી અધિકારીના વિચારથી કર્યું છે, એટલે કે મર્યાદા માર્ગની રીતથી કહ્યું છે. હકીકતમાં કોઈ પણ રીતે ભગવાનમાં મનનું પરોવાઈ જવું મુક્તિનું કારણ છે. પોતાના ઇન્દ્રિયોનો વ્યવહાર પણ ભગવાનના નામથી કરતા હોય એટલે ભગવાને ગીતાજીમાં કહ્યું છે. પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસ કે દ્વાર પે મેરા દંડ, સુરભી कुंड पे परमानंद दास के द्वार पे मेरा दंडवत प्रणाम, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास के द्वार मेरा दंडवत प्रणाम, बिलच्छू कुंड पे कृष्ण दास के द्वार पे मेरा दंडवत प्रणाम, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, मानसे गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, रुद्र कुंड पे छत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, સાધન ઓર नहीं कली में जासो यनिवेरो, सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो,
દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એમાં. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય ગુસાઈજીની સર્વ વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય.